નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૌતિક ત્રિવેદી અને આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ 6 દોરવણી અને દોરવણીનો આપણે મુદ્દો જે ભણવાનો છે આજે દોરવણીની અંદર એ છે દોરવણીનું મહત્વ. તો ખાસ ઉન્નતિ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને હું આવકારું છું. તો આપણે શરૂ કરીએ આપણો આજનો મુદ્દો. દોરવણીનું મહત્વ જણાવો અને ખાસ દોરવણીના મહત્વની અંદરના 9 મુદ્દાઓ છે વિદ્યાર્થીઓ. આપણે ખાસ એક પછી એક મુદ્દો સમજતા જવાનો છે, યાદ રાખતા જવાનો છે અને ત્યારબાદ આપણે રિવિઝન પણ જે છે એ કરતું જવાનું છે. તો દોરવણીનું મહત્વ જણાવો. એમાં પ્રથમ કાર્યક્ષમતામાં વધારો, બીજું કાર્યક્ષમતાનું વિશ્લેષણ, 3 કર્મચારીઓને પ્રોત્સાહન, 4 અસરકારક આયોજન, 5 અસરકારક વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ, 6 સંકલન અને સહકાર, 7 અંકુશનું કાર્ય, 8 કાર્યજુસ્સામાં વધારો અને 9 વિચલનની શોધ. શરૂ કરીએ એક પછી એક મુદ્દો. તો પ્રથમ મુદ્દો છે કાર્યક્ષમતામાં વધારો. તો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બની શકે કે જ્યારે કર્મચારીઓને સચોટ વિભાગીય જ્ઞાન અને કાર્ય વિશે દોરવણી આપવામાં આવે. શું કહે છે કે વ્યવસ્થા તંત્રની અંદર દરેક કર્મચારી પોતાના જે કાર્ય કરવાનું છે એ કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ સમજ હોય ત્યારે જ, બીજું કે એક કાર્ય અંગેની તેમની પાસે કેટલી સત્તા છે, કેટલા સમય અવધિની અંદર કાર્ય પૂરું કરીને આપવાનું છે, આ બધી જ માહિતી જે છે એ કર્મચારી પાસે હશે તો કર્મચારી વધુ સારી ગુણવત્તા અને ઝડપથી કામ આપી શકશે. તો એના માટે યોગ્ય દોરવણી આપવી ખૂબ જરૂરી છે. શું કહે છે કે વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બની શકે છે કે જ્યારે કર્મચારીઓને સચોટ વિભાગીય જ્ઞાન કે જે વિભાગમાં તેમને અનુસંધાને તેમને કામ કરવાનું છે એ વિભાગનું સંપૂર્ણ વિભાગીય જ્ઞાન તેમની પાસે હોવું જરૂરી છે. બીજું કે તેમણે જે કામ કરવાનું છે એ કામ ની સંપૂર્ણ અને સચોટ માહિતી જે છે તેમની પાસે હોવી જરૂરી છે. તો સચોટ વિભાગીય જ્ઞાન અને કાર્ય વિશે દોરવણી જે છે એ આપવામાં આવે તો દોરવણીથી કર્મચારીએ પોતાના કાર્ય, સત્તા, જવાબદારી અંગેની સ્પષ્ટતા જે છે એ થયેલી હોય છે. તો તેથી કર્મચારી જે છે વધુ ઝડપથી ગુણવત્તાસભર કામ કરીને આપી શકે છે. એકમને ધ્યેય સિદ્ધિમાં પોતે પોતાનું ભૂમિકા જે છે ભજવે છે. પણ આપણે અહીંયા સમજવાનું છે કે દોરવણીથી કર્મચારીઓને પોતાના કાર્ય અંગે, પોતાના જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય અંગે સાથે સત્તા અને જવાબદારી અંગે સ્પષ્ટતા જે છે એ થાય છે. તો કાર્યક્ષમતા જે છે વધે છે કારણ કે વિભાગીય જ્ઞાન અને કાર્ય અંગેની સચોટ દોરવણી આપવાથી અને વિભાગ વિશે માહિતી આપવાથી કર્મચારીને કરવાનું કાર્ય, કર્મચારીને કાર્ય અંગે આપવામાં આવેલી સત્તા અને જવાબદારીનું સંપૂર્ણ ભાન થાય છે. ત્યારે કર્મચારી જે છે વધુ ઝડપથી અને ગુણવત્તાસભર કામ કરીને આપે છે. તો પ્રથમ છે કાર્યક્ષમતામાં વધારો. બીજું છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ. શું કહે છે કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ થાય છે. જે દોરવણી આપવામાં આવે છે કર્મચારીઓ, ત્યારબાદ તેમને કરેલા કાર્યનું વિશ્લેષણ થાય છે. એ કાર્યનું વિશ્લેષણ, કાર્યનું નિરીક્ષણ કરવામાં આવે છે. એ કામને ચકાસવામાં આવે છે, તેમની ચકાસણી થાય છે. તો તેમનું વિશ્લેષણ થાય છે અને ત્યારબાદ તેમનું મૂલ્યાંકન જે છે કરવામાં આવે છે. વિશ્લેષણ બાદ તેમનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી મુજબ
કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં. જો સમજતું જવાનું છે કે ખાસ દોરવણી બાદ કર્મચારીએ કરેલા કાર્યનું વિશ્લેષણ થાય છે અને એ વિશ્લેષણ બાદ એ કાર્યનું મૂલ્યાંકન થાય છે. મૂલ્યાંકનની અંદર સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે? તો એ સ્પષ્ટ થાય છે કે કર્મચારીએ દોરવણી મુજબ જે દિશા નિર્દેશો હતા, જે હુકમ હતા, જે મુજબની માહિતી આપવામાં આવી હતી એ મુજબનું કાર્ય કરેલું છે. તો શું કહે છે કે દોરવણી મુજબ કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, અને હા થયું છે. બરાબર છે. શું કહે છે કે હા થયું છે. તો પછી કેટલા પ્રમાણમાં થયું છે? પહેલા દોરવણી મુજબ કામ થયું છે કે નહીં એની ચકાસણી થાય છે, એનું મૂલ્યાંકન થાય છે. ત્યારબાદ કેટલા પ્રમાણમાં થયું છે, ત્યારબાદ તેમની કાર્યક્ષમતા બીજા દિવસો કરતા કેટલી રહી, કામની ઝડપ બીજા દિવસો કરતા કેટલી રહી, એનું પણ મૂલ્યાંકન જે છે એ થતું હોય છે. તો ખાસ મેં તમને વાત કરી હતી કે યોગ્ય દોરવણીકાર હશે તો કર્મચારીની અંદર જે અર્થકુશળ કે અકુશળ કર્મચારી હશે તેમને પણ યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળશે તો એ વધુ સારું ગુણવત્તાસભર કામ કરીને આપશે. તો સક્ષમ દોરવણીકાર જે છે એ કંપનીની અંદર હોવું ખૂબ અનિવાર્ય છે, જરૂરી છે. તો કર્મચારીઓએ કામ કર્યું છે કે નહીં, થયું છે તો પછી કેટલા પ્રમાણમાં થયું છે, સાથે તેની કાર્યક્ષમતા કેટલી વધી, તે બાબતોનું મૂલ્યાંકન જે છે અને વિશ્લેષણ થઈ શકે છે. તો એનાથી શું થાય છે કે કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ થાય છે કે દોરવણી મુજબ જે છે એકમની અંદર ધ્યેય પ્રાપ્તિ માટે, ધ્યેય સિદ્ધિ માટેના કાર્યો જે છે એ ચોક્કસ અને યોગ્ય દિશા તરફ જાય છે અને એકમની અંદર ગુણવત્તાસભર ઉત્પાદન જે છે એ જોવા મળે છે. તો વાત કરીએ તો બીજો મુદ્દો જે છે એ હતો કાર્યક્ષમતાનું વિશ્લેષણ. ત્રીજો મુદ્દો છે કર્મચારીઓને પ્રોત્સાહન. તો કર્મચારીના પ્રોત્સાહનની અંદર આપણે જોઈએ કે દોરવણીથી કર્મચારીને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. યોગ્ય કાર્ય પદ્ધતિ એકમની અંદરની જે કાર્ય પદ્ધતિ જે છે, જે પરંપરાઓ છે, કાર્ય પરંપરાઓ જે છે એનાથી અવગત કરી શકાય, તેમને માહિતી આપી શકાય અને એ કર્મચારી જે છે એ નીતિ નિયમોનું પાલન કરે એવી તેની પાસે અપેક્ષા પણ જે છે રાખવામાં આવે છે. પણ એ અપેક્ષા ક્યારે રાખી શકાય કે જ્યારે તેમને નીતિ નિયમો તેમને જણાવવામાં આવ્યા હોય, તેને નીતિ નિયમો વિશે તેની ચર્ચા થઈ હોય તેની સાથે, કર્મચારી સાથે. તો યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરવા, સાથે કાર્ય અંગેની તેમની મુશ્કેલીઓ દૂર કરી શકાય છે જેથી તેમને પ્રોત્સાહન મળે છે. શું કહે છે કે યોગ્ય કાર્ય પદ્ધતિની સાથોસાથ નીતિ નિયમોથી વાકેફ કરવામાં આવે છે કર્મચારીઓને. યોગ્ય કાર્ય પદ્ધતિઓ દ્વારા એકમની અંદર કર્મચારીઓને ખાસ એક કાર્ય પદ્ધતિ અનુરૂપ ઉત્પાદન જે છે એમાં પણ કાર્યભારણ જે છે ઓછું રહે, સાથે સાથ કર્મચારી કલ્યાણ જે છે એ પણ એકમની અંદર એટલું જ મહત્વનું છે કે પ્રોત્સાહન તેમનાથી મળે છે. કર્મચારી કલ્યાણના ભાગરૂપે તેમને વિશેષ સુવિધાઓ જે છે એકમ તરફથી આપવામાં આવે છે અને એકમ તરફથી મળતી સુવિધાઓ માત્ર બોનસ કે ઉચ્ચ વેતન જ માત્ર કર્મચારીને પ્રોત્સાહિત નથી કરતા, પણ કર્મચારીને તેમના કામના બદલામાં કરવામાં આવેલા તેમના વખાણ કે સાથોસાથ એકમની અંદરનું સહકારભર્યું વાતાવરણ ઉચ્ચ સંચાલકો દ્વારા આપવામાં આવતું તેમને માન સન્માન, આ બધી જ વસ્તુઓ એવી છે કે જે કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે કામ કરવા માટે અને વધુ સારું કામ કરવા માટે. તો એકમની અંદરની કાર્ય પદ્ધતિ તથા તેમને નીતિ નિયમોથી વાકેફ કરી દેવામાં આવે છે કે જેથી કરી એ જ વર્તુળની અંદર તે રહી અને યોગ્ય રીતના તેમનું કામ જે છે, તેમનું પરફોર્મન્સ જે છે આપી શકે છે. તો કાર્ય અંગેની તેમની મુશ્કેલીઓ દૂર કરી શકાય છે જેથી તેમને પ્રોત્સાહન મળે છે. અસરકારક આયોજનની વાત કરીએ તો ધંધાકીય એકમ જે છે, એકમના બધા જ કાર્યોનું આયોજન જે છે કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં.
આખા એકમની અંદરનું બધું જ આયોજન જે છે માત્ર કોઈ એક વ્યક્તિ ન કરી શકે. શું કહે છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી જે છે, આયોજન કરનાર જે અધિકારી છે એ શું કરે છે? તો અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી જે છે એ એકઠી કરે છે. જે મદદનીશો છે, જે વિભાગીય વડાઓ છે, જે જુદા જુદા વિભાગનું નેતૃત્વ કરે છે, જે તળ સપાટી પરની સંપૂર્ણ માહિતી, મધ્ય સપાટી પરની સંપૂર્ણ માહિતી અને ઉચ્ચ સપાટી સુધી એ પહોંચતી કરે છે, મોકલી આપે છે. તો આયોજન કરતા જે છે, આયોજન કરનાર જે છે એ અધિકારી મદદનીશો જે છે, જુદા જુદા મદદનીશો જે છે, જુદા જુદા વિભાગ પરથી જુદા જુદા વ્યક્તિઓની મદદ લે છે અને એના દ્વારા જરૂરી માહિતી જે છે એકત્રિત કરી અને આયોજન ઘડે છે અને તે દ્વારા ધ્યેય પાર પાડવા માટે જે છે એ દોરવણીનું કાર્ય થાય છે, શરૂ થાય છે. તો શું કહે છે કે અસરકારક આયોજન? તો અસરકારક આયોજનમાં ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જુદી જુદી માહિતી એકત્રિત કરે છે અને આયોજન ઘડે છે અને તે દ્વારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે અથવા તો ધ્યેય પાર પાડવા માટે દોરવણીનું કાર્ય જે છે એ કરવામાં આવે છે. તો ધ્યેય પ્રાપ્તિ માટે, ધ્યેય સિદ્ધિ માટે દોરવણી જે છે અત્યંત મહત્વનું કાર્ય જે છે એ સંચાલકીય કાર્યનું અત્યંત મહત્વનું કાર્ય છે. શું કહે છે? અસરકારક વ્યવસ્થા તંત્ર. તો દોરવણીથી કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. મેં તમને આની પહેલા પણ વાત કરી કે દોરવણીથી સત્તા અને જવાબદારી જે છે એનાથી કર્મચારી વાકેફ થઈ જાય છે. ત્યારે એને પોતાની સત્તા અને જવાબદારીનો વિશેષ ભાન હોય છે. કર્મચારીએ પોતાની કેટલી સીમામાં રહીને કામ કરવાનું છે એ વિશેની એમની સૂઝ સમજ જે છે કેળવાઈ ગયેલી હોય છે. જેથી કરી એનું કામ જે છે એ પણ નક્કી હોય છે, એની સત્તા અને જવાબદારી એ પણ નક્કી હોય છે. આ બધું જ નક્કી હોય છે. સાથે કે એ પણ પેરામીટર સેટ હોય છે કે કેટલું ઉત્પાદન કરીને આપવાનું છે. આ બધી જ વસ્તુ જ્યારે નક્કી હોય છે પહેલેથી, ત્યારે ઔદ્યોગિક એકમની અંદર કર્મચારી વધુ સ્પષ્ટતા અને સરળતા સાથે કામ કરી શકે છે. તો શું કહે છે કે અસરકારક વ્યવસ્થા તંત્રથી શું થાય? તો દોરવણીથી કર્મચારીઓને તેમની સત્તા જવાબદારીનો ખ્યાલ આવે અને અધિકારીઓના હુકમ અને સૂચનાઓનું યોગ્ય પાલન તેઓ કરતા હોય છે. ઉચ્ચ અધિકારીઓ જે છે અથવા તો વિભાગીય અધિકારીઓ જે છે તેમના તરફથી મળતા સૂચનો અને હુકમોનું એ યોગ્ય અમલ જે છે, પાલન જે છે એ કરે છે. અને ધ્યેય સિદ્ધિ માટે, એકમની ધ્યેય સિદ્ધિ માટે જે છે એ સારું ઉત્પાદન રેડી આપે છે. છઠ્ઠું છે સંકલન અને સહકાર. તો કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેયો સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા જે છે તેમના તાબેદારોના કાર્યનું સંકલન કરે છે. જે વ્યક્તિગત ધ્યેયો છે, કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયોને એક સાવ સામાન્ય વાત તમને કરું કે તમને રસ કોઈ પણ કાર્યની અંદર ઉભો કરવામાં આવે છે ત્યારે તમે કાર્યને વધુ સરળતાથી કરો છો અને તમે એ કાર્ય કરવા માટે તમને કોઈ મોટિવેશનની જરૂર પડતી નથી. તો એવું કાર્ય કયું કે જે તમને મનગમતું કાર્ય છે. મનગમતું કાર્ય હોય એને જ આપણે આપણું ફિલ્ડ બનાવ્યું હોય, એને જ આપણે આપણી રોજગારીનું ક્ષેત્ર બનાવ્યું હોય. હા, આવું કાયમ જરૂરી નથી, પરંતુ એક સામાન્ય વાતની અંદર આપણે આને એક લઈ શકાય કે જ્યારે વ્યક્તિગત જે ધ્યેય છે કે ભાઈ મારે એક ટાર્ગેટ સુધી પહોંચવું છે, તો એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે મારે શેની જરૂર પડશે? તો કે નાણાંની. અને નાણાં જે છે ક્યાંથી મળશે? તો કે કોઈ મારું રોજગારીનું એકમ છે ત્યાંથી. તો હું મારા રોજગારીના એકમમાં જો વધુ સરસ, વધુ સારું, ગુણવત્તાસભર કામ કરીને આપીશ તો હું એ મારી નક્કી કરેલી જે એક કહી શકાય કે જે વસ્તુ છે એના સુધી હું પહોંચી શકીશ. તો જે શ્રેષ્ઠ નિરીક્ષક છે કે જે શ્રેષ્ઠ દોરવણી કરતા છે
જે વ્યક્તિગત ધ્યેય છે અને જે એકમનો ધ્યેય છે એને એનું જોડાણનું કામ કરે છે. કે શું તમારે મકાન લેવું છે તો તમે આયા યોગ્ય રીતના કામ કરો. આ ખાલી માત્ર ઉદાહરણ આપું છું, છોકરાઓ તમને સમજાય એટલા માટે. કે શું કહે છે કે એકમના ધ્યેય સાથે કર્મચારીનું જે વ્યક્તિગત ધ્યેય જે છે એને જોડી દે છે. બે અલગ અલગ વિચારોને એક સાથે જોડી અને નવો વિચાર બનાવે છે. પણ આ શ્રેષ્ઠ સક્ષમ નેતૃત્વકાર હોય તો થઈ શકે આ વસ્તુ, નહીંતર આ શક્ય જ નથી. અને આનાથી શું થશે કે કર્મચારી જે છે કંપની સાથેના સંબંધો જે છે એ વધુ સુમધુર બનશે. તેઓ શું કહે છે કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે કે જેથી કરી દોરવણી આપનાર જે નેતા છે તેના તાબેદારોના કાર્યોનું સંકલન કરે છે. બરાબર છે? તો દોરવણી આપનાર જે નેતા છે એ તેના જે કર્મચારીઓ છે એના કાર્યોનું સંકલન કરે છે. તો સંકલન અને સહકાર, કે જેથી કરી કર્મચારીઓ પણ જે છે એ સહકાર આપે. બધું એકમની અંદર સહકાર ભર્યું વાતાવરણ જે છે એ ઊભું થાય છે અને સહકાર ભર્યા વાતાવરણની અંદર જે છે એ કાર્ય જે છે એ પણ યોગ્ય રીતના કાર્યની બાબતમાં વાત કરીએ તો કર્મચારીઓ જે છે વધુ ઉત્સાહભેર જે છે કાર્ય જે છે ઉત્પાદન રડીને આપતા હોય છે. પણ ક્યારે જ્યારે વ્યક્તિગત ધ્યેયો અને એકમના ધ્યેયો, બરાબર છે, જ્યારે જોડાણ કરવામાં આવે છે, જ્યારે જોડવામાં આવે છે, ત્યારે આ પ્રકારે જે છે એ દોરવણીકાર જે છે તે તેમના જે કર્મચારીઓ છે એનું કાર્ય જે છે વધુ સંકલન સાધીને એ કાર્ય જે છે કર્મચારીઓ કરતા હોય છે. અંકુશનું કાર્ય વિશે આપણે વાત કરીએ તો દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલ અને ખામી જે છે ઘટે છે અને છેવટે અંકુશનું કાર્ય જે છે અસરકારક બને છે. દોરવણીથી શું થશે કે જે ભૂલચૂક રહી ગઈ છે, આપણે જોઈ ગયા આપણે બીજો મુદ્દો કાર્યક્ષમતાનું વિશ્લેષણની અંદર કે જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય કેટલું થયું, કેટલા પ્રમાણમાં થયું, એમાં કાર્યક્ષમતા વધી કે ઘટી, તો આનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થતું હોય છે. તો એમાં ખાસ કરીને જ્યારે અંકુશની વાત કરીએ આપણે આ બે મુદ્દા હું જોડું છું, તો દોરવણી આપવાથી શું થશે કે કર્મચારીની કાર્ય અંગેની જે ભૂલો અથવા તો ક્ષતિ હોય, કોઈ રેતી હોય કે કોઈ ખામી હોય તો એ ઝડપથી બહાર આવશે અને એ જ ખામી જે છે એને ફરી પાછી એ રિપીટ ન થાય એ માટે કર્મચારીને એની માટેની સમજ જે છે, એની માટેનું માર્ગદર્શન જે છે આપવામાં આવશે. તો એનાથી શું થશે કે અંકુશનું કાર્ય જે છે વધુ અસરકારક બનશે. તો અંકુશનું કાર્ય અસરકારક બને છે. આઠમું આપણે વાત કરીએ તો કાર્યદક્ષતામાં વધારો. તો દોરવણીથી કર્મચારીને કાર્ય અંગેનો અભિગમ જે છે બદલાય છે. દોરવણીથી કાર્ય પ્રત્યેનો, કામ પ્રત્યેનો અભિગમ બદલાય. કામ જે છે એક સામાન્ય વાત કરું તો કામ જે છે શોખની અંદર પરિવર્તિત થાય અને એ કામની અંદર રસ રુચિ વધે અને સાથોસાથ કોઈ અવરોધ ઉભા થયા હોય તો એ અવરોધોનું નિરાકરણ અથવા તો નિવારણ અથવા તો ઉકેલ જે છે એ કર્મચારી તેનો ઉકેલ લાવી દેતા હોય છે. કારણ કે રસ રુચિ વધવાથી શું થશે કે કામ કરવામાં એ વધુ મોટિવેટ થશે, કામ કરવા પ્રત્યે એ વધુ મોટિવેટ થશે અને મોટિવેટ થશે ત્યારે કોઈ નાની એવી નાના અવરોધો જે છે કર્મચારી પોતાની જાતે જે છે એ સોલ્વ કરી લેશે. સમસ્યાનો ઉકેલ જે છે કર્મચારી પોતાની જાતે લાવી લેશે. તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધશે અને કાર્ય જુસ્સો પણ વધશે. બરાબર છે? પરિણામે શું થશે કે કાર્યનું સાતત્ય વધે છે અને કાર્યનો જુસ્સો પણ વધે છે. નવમો મુદ્દો જો આપણે વાત કરીએ તો વિચલનની શોધ, કોઈ ક્ષતિની શોધ, વિચલનો ક્ષતિ કોઈ રહી ગઈ હોય તો એની શોધ. તો નિર્ધારિત ધ્યેય મુજબ નિરીક્ષણ કરવાથી અનિચ્છનીય વિચલનો જે છે એ નાના ગુણ દોષો જે છે એ બહાર આવતા હોય છે અને અનિચ્છનીય વિચલનોને પ્રાથમિક તબક્કે જ શોધી શકાય છે. પ્રાથમિક તબક્કે જ યોગ્ય પગલા દ્વારા તેને નિયંત્રણમાં
લઈ શકાય છે. નાના નાના જે ગુણ દોષો છે, નાની નાની જે ક્ષતિઓ છે, નાના નાના જે વિચલનો છે, એમને પ્રાથમિક તબક્કે જે છે એ પ્રાથમિક તબક્કે જ એ દોષોને, એ ક્ષતિઓને નિયંત્રણમાં લઈ શકાય છે. તો વિચલન જે છે એ શોધી શકાય છે. તો નિર્ધારિત ધ્યેય જે છે, નક્કી કરવામાં આવેલું ધ્યેય મુજબ જ્યારે નિરીક્ષણ થતું હોય છે ત્યારે જે કહી શકાય કે આવા વિચલનો જે છે, નાની ક્ષતિઓ જે છે, જે ગુણદોષો જે છે એને તરત જ પકડી પાડી અને તેમને પર ત્વરિત પગલાં મારે તે ગુણદોષોને નિયંત્રણમાં લઈ શકાય છે. તો દોરવણીનું મહત્વ, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીઓને પ્રોત્સાહન, અસરકારક આયોજન, સાતમા કામગીરીનું 5મું અસરકારક વ્યવસ્થાપત્ર, 6મું સંકલન અને સહકાર, 7મું અંકુશનું કાર્ય, 8મું કાર્યજુસ્સામાં વધારો અને 9મું વિચલનોની શોધ. તો ખાસ તમારે દોરવણીનું મહત્વ જે છે એ પ્રશ્ન જે છે એ આપણે YouTube વિડિયો દ્વારા જોવાનો છે, સમજવાનો છે, રિવિઝન કરવાનું છે. તો આજનો આપણો જે વિડિયો સેશન જે છે એ આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.